કાર FY BCom સેમેસ્ટર 1 SSP યુનિટ 14 વેચાણ વૃદ્ધિ સેલ્સ પ્રમોશન. હવે સેલ્સ પ્રમોશન એટલે કે વેચાણમાં વધારો કરવો, વેચાણમાં વૃદ્ધિ કરવી. જથ્થાબંધ વેપારી હોય, છૂટક વેપારી હોય તો એ પછી જે ઉત્પાદકો છે એ બધા એવું ઈચ્છતા હોય કે હાલમાં જે એની પાસેથી ગ્રાહકો દ્વારા વેચાણ થતું હોય એના કરતાં એનું જે વેચાણ છે એમાં વધારો થાય. તો એના માટે થઈ અને એ લોકો સંભવિત ગ્રાહકો ભેગા કરતા હોય, ઉત્પાદનમાં વધારો કરતા હોય અને ગ્રાહકોના મગજમાં, ગ્રાહકોના માનસમાં જે રીતે એનું વેચાણ વધારો કરવા માટે થઈ અને ગ્રાહક કેમ વધુ ખરીદી કરે, તો ગ્રાહકોના મગજમાં ખરીદી માટેની ઈચ્છા જાગૃત કરવાનું કામ કરી અને એકમનું વેચાણ વધારતા હોય, જેના કારણે એ બધાને પણ લાભ મળે છે અને સાથે સાથે ગ્રાહકોને પણ નવી નવી વસ્તુનો લાભ મળી શકે. તો છૂટક વેપારીનું કામ એમાં વધુ બને છે કે ગ્રાહકોને ખરીદી માટેની ઈચ્છા જાગૃત કરવી અને છૂટક વેપારીઓ માટે એ કામ સરળ પણ રહે છે. તો એ અલગ અલગ પદ્ધતિઓ છે વેચાણનો વધારો કરવાની, વેચાણમાં વૃદ્ધિ કરવાની. તો આપણે જે આ ચેપ્ટર છે વેચાણ વૃદ્ધિ, એમાં વેચાણ વૃદ્ધિનો અર્થ, એનું મહત્ત્વ, પછી વેચાણ વૃદ્ધિની પદ્ધતિઓ છે, સેલ્સમેન દ્વારા વેચાણ વૃદ્ધિ, વેપારીઓ અને વિતરકો દ્વારા વેચાણ વૃદ્ધિ, ગ્રાહકો દ્વારા વેચાણ વૃદ્ધિ, ત્યારબાદ વેચાણ વૃદ્ધિનું યોજના કઈ રીતે બનાવવી, એનું આયોજન કઈ રીતે કરવું, વેચાણ વૃદ્ધિની પદ્ધતિઓનો અમલ અને એના અંગેની તપાસ, આ બધી બાબતની જે ચર્ચા છે એ આપણે વેચાણ વૃદ્ધિના ચેપ્ટરમાં કરવાની છે. વેચાણ વૃદ્ધિ એ દરેક ધંધાકીય એકમ કોઈને કોઈ રીતે પોતાની વેચાણ વધારવા માટે પ્રયાસો કરતા જ રહેતા હોય છે. એટલે કે વેચાણ વૃદ્ધિ એ વેચાણ વધારવા માટે જે પણ કોઈ પગલાં લેવામાં આવે, પછી એ એકમ દ્વારા હોય, છૂટક વેપારી દ્વારા હોય, જથ્થાબંધ વેપારી દ્વારા હોય, કોઈ એજન્ટ દ્વારા હોય અથવા તો જાહેરાતની કોઈ પ્રક્રિયા દ્વારા હોય, પણ વેચાણ વધારવા માટે જે પણ કોઈ પ્રયાસ કરવામાં આવે, એવા પગલાં લેવામાં આવે, એને વેચાણ વૃદ્ધિ કહે છે. તો વેચાણ વધારવા માટે જે પણ કોઈ લેવામાં આવતા પગલાં. હવે આ જાહેરાત અંગેનું વેચાણનું સંકલન તેમજ એને વધુ આકર્ષક બનાવવા માટે જે પણ કોઈ પ્રયત્ન કરવામાં આવતા હોય, એ સૂચનો કરવામાં આવતા હોય, એ બધું જ વેચાણ વૃદ્ધિમાં સમાવેશ થાય છે. વેચાણ વૃદ્ધિ એ વેચાણમાં વધારો કરવા માટે એક આયોજિત કાર્યક્રમ કરવામાં આવે છે. વેચાણ વૃદ્ધિમાં ગ્રાહકોની દ્રષ્ટિએ, એટલે કે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એવી વસ્તુ વેચવામાં આવે કે જે ગ્રાહકોને ઉપયોગી હોય અને ગ્રાહકોને એ વસ્તુ ખરીદવાની તરત ઈચ્છા થાય. એના માટે થઈ અને એ પ્રકારનું વેચાણ કરવામાં આવે કે ગ્રાહકોને એ વસ્તુની ઉપયોગિતા પણ હોય. અને આવી બાબતની અથવા તો આવી વસ્તુનું વેચાણ કરવાથી શું થશે કે ગ્રાહકોને તો ઉપયોગ થાય જ છે, બંને તરફ એ લાભ મળશે. ઉત્પાદકો પોતાની વસ્તુ વેચી શકશે અને ગ્રાહકોને પોતાને વસ્તુ ખરીદવાથી એના ઉપયોગથી ફાયદો થશે. તો વસ્તુ વિષયક માહિતી પહેલાં તો આપવી પડે, એટલે માહિતીનું વિતરણ કરવું પડે કે ઉત્પાદક દ્વારા કઈ કઈ પ્રકારની વસ્તુ વેચવામાં આવે છે અને એ ગ્રાહકને કઈ રીતે ઉપયોગી થઈ શકે. તો એના માટે થઈ અને ઘણી બધી પ્રક્રિયાઓ છે અથવા તો ઘણી બધી પદ્ધતિ દ્વારા આ વેચાણ વધારાનો કાર્યક્રમ કરી શકતા હોય. એક તો જે છૂટક વેપારીઓ છે કે જેની સાથે ગ્રાહકો સીધા જ સંપર્કમાં આવે છે, ગ્રાહકો એની સાથે સીધા જ સંપર્કમાં આવી અને વાતચીત કરી શકે છે. તો એના માટે થઈ અને છૂટક વેપારીઓ છે એ પોતા જે ઉત્પાદક દ્વારા નવી નવી વસ્તુ બજારમાં આવેલી હોય એ ગ્રાહકને કઈ રીતે ઉપયોગી છે એ સમજાવશે. એની સાથે સાથે જ ગ્રાહક કઈ રીતે બીજી બધી વસ્તુનો ઉપયોગ કરી શકશે એ એને સમજાવશે. ઘણી વખત ફ્રીમાં સેમ્પલ આપવામાં આવતા હોય
તો એ ગ્રાહકને આપીને કહેશે કે આનો વપરાશ કરવાથી તમને કેવું લાગે. પછી વેચાણ વધારો કરવા માટે ફ્રીમાં વસ્તુ આપવામાં આવતી હોય, જેમ કે કોઈ એક સાબુ છે, આપણે એક્ઝામ્પલ તરીકે સંતૂર જ લઈ લઈએ તો સંતૂરના 4 સાબુ સાથે એક હેન્ડવોશ ફ્રીમાં આવતું હોય. તો આ શું થશે? વેચાણ વધારાનો એક પ્રયત્ન. તો આવી રીતે ફ્રીમાં વસ્તુ આપવાથી, જાહેરાત કરવાથી, તો અલગ અલગ વસ્તુઓનો વેચાણ કઈ રીતે વધારી શકાય એના પગલાં લેવામાં આવતા હોય. હવે આ બધી જે જાણકારી છે, માહિતી છે, એ ગ્રાહકને સૌપ્રથમ કોની પાસેથી મળી શકે? છૂટક વેપારીઓ પાસેથી. કારણ કે સામાન્ય રીતે ગ્રાહકો છૂટક વેપારીઓના સંપર્કમાં વધુમાં વધુ આવતા હોય. તો ઘણી વખત એવું હોય કે કોઈ તહેવાર હોય તો તહેવારના અમુક સમય દરમિયાન એના ઉપર જે કિંમત છે એના ઉપર થોડી છૂટ આપવામાં આવતી હોય. તો એ સમયગાળા દરમિયાન પણ એ વસ્તુનું વેચાણ વધારી શકાય. તો આવી બધી જે પ્રક્રિયાઓ છે, આવી બધી જે પદ્ધતિઓ છે, એના દ્વારા વેચાણ વધારો કરવામાં આવતો હોય. પછી કોઈ એના માટે સેમિનાર ગોઠવવામાં આવતા હોય, એમાં માહિતી આપવામાં આવતી હોય, કોઈ પ્રદર્શન ગોઠવવામાં આવતું હોય, એમાં પણ એની જે કિંમત છે એનાથી ઓછી કિંમતમાં એ વસ્તુ દેવામાં આવતી હોય અને માહિતી પણ દેવામાં આવતી હોય. એટલે એ વસ્તુનો પ્રચાર પણ થાય અને ઓછી કિંમતમાં વસ્તુ વેચવાથી ગ્રાહકો છે એ વધુમાં વધુ એ વસ્તુ ખરીદશે. અને એક વખત ગ્રાહક એ વસ્તુ ખરીદશે પછી એને જે ઉપયોગ કરવાથી એને એ વસ્તુ યોગ્ય લાગશે તો બીજી વખત પણ એ વસ્તુ ખરીદવા માટે આવશે. તો આ પણ એક વેચાણ વધારવાની પદ્ધતિ છે. તો આવી અનેક પદ્ધતિથી વેચાણમાં વધારો કરી શકાય છે. વેચાણ વૃદ્ધિ એ વેચાણ વધારવા માટે જેટલા પણ પગલાં લેવામાં આવતા હોય એનો સમાવેશ થશે. ગ્રાહકોને માહિતી આપીને, જાહેરાત કરીને, વસ્તુનું પ્રદર્શન ગોઠવીને, અલગ અલગ પદ્ધતિઓને સંકલન કરી અને વેચાણ વૃદ્ધિને વધુમાં વધુ અસરકારક રીતે ગ્રાહકને માલ વેચી અને વેચાણ વૃદ્ધિ કરવામાં આવતી હોય છે. વેચાણ વૃદ્ધિમાં ઘણી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હોય. એટલે જેના દ્વારા વેચાણ વૃદ્ધિનું ધ્યેય શું હોય? જેટલા પણ પ્રયત્ન કરવામાં આવતા હોય એ બધા જ પ્રયત્ન દ્વારા વેચાણમાં વધારો કરવો. વેચાણમાં વધારો થવાથી નફામાં વધારો થાય છે. વેચાણ વૃદ્ધિમાં વિજ્ઞાપન વિભાગનો સમાવેશ થાય, સેલ્સમેનનો સમાવેશ થાય, ડીલરોનો સમાવેશ થાય, વિતરકોનો સમાવેશ થાય અને છૂટક વેપારીઓનો સમાવેશ થાય. તો આ બધા જ જે આખી ચેઇન છે એ દરેક સભ્ય દ્વારા વેચાણ વૃદ્ધિ થતી હોય. એક તો વિજ્ઞાપન વિભાગ છે, એ સારામાં સારી રીતે જાહેરાત એ રીતે આપે કે જેનાથી ગ્રાહકને વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય. સેલ્સમેન દ્વારા એવી રીતે સમજાવટ કરવામાં આવતી હોય, સેમ્પલ આપવામાં આવતા હોય. ડીલરો છે, વિતરકો છે, છૂટક વેપારીઓ છે, એના દ્વારા ગ્રાહકને માહિતી આપવામાં આવતી હોય. તો આ જે અલગ અલગ વિતરકો છે એના દ્વારા પૂરક પ્રક્રિયાઓ થતી હોય અને ગ્રાહકો સુધી જે નવી નવી યોજના એકમ દ્વારા બહાર પાડવામાં આવતી હોય એ બધી જ યોજના ગ્રાહકો સુધી એના દ્વારા જાણકારી મળી રહેતી હોય. વેચાણ વૃદ્ધિમાં દરેક પ્રવૃત્તિનું યોગ્ય સંકલન કરી અને એને વધુમાં વધુ કેવી રીતે અસરકારક રીતે ગ્રાહક સુધી પોતાની યોજના પૂરી પાડી શકાય અને એનાથી વધુમાં વધુ લાભ કેવી રીતે કરી શકાય એના પ્રયાસ સતત થતા હોય. વેચાણ વૃદ્ધિ એવી પ્રક્રિયા છે કે એ પણ ક્યારેય પૂરી ન થાય. વેચાણ વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ સમયાંતરે અલગ અલગ પદ્ધતિથી ચાલુ જ રાખવામાં આવતી હોય. દરેક એકમ છે એ વેચાણ વૃદ્ધિથી પોતાની જે પણ કોઈ વેચાણ વૃદ્ધિની પ્રક્રિયા છે એ કોઈને કોઈ પ્રકારે ચાલુ રાખતા હોય. ગ્રાહકો વધુમાં વધુ જથ્થામાં ખરીદી કરવા માટે પ્રેરાય એ પ્રકારની પ્રવૃત્તિઓ આ જે વેચાણ વૃદ્ધિની કાર્યો છે એમાં સમાવેશ કરવામાં આવતા હોય. ઘણા બધા એવા એક્ઝામ્પલ આપણે જોઈએ તો જેમ કે હમણાં જ આપણે વાત કરી કે સંતૂર સાબુ છે તો એ 4 સંતૂર સાબુની સાથે હેન્ડવોશ ફ્રી આવે છે. હિન્દુસ્તાન લિમિટેડ છે સર્ફ વોશિંગ પાવડરના વેચાણ વધારવા માટે એની સાથે ઘણી બધી આકર્ષક ભેટ યોજનાઓ, પ્લાસ્ટિકની વસ્તુ, ડોલ, બકેટ્સ એવું બધું સાથે દેવામાં આવતા હોય. પછી આ પ્રકારે ઘણી બધી સ્પર્ધા છે, ઇનામી યોજના છે, અલગ અલગ હરીફાઈઓ છે,
અને લોટરી છે, આવી ઘણી બધી સિસ્ટમ પણ એ કોઈ પણ વસ્તુના વેચાણ વધારો કરવામાં, વેચાણ વૃદ્ધિ કરવામાં પ્રયત્ન થતો રહે છે. તો વેચાણ વૃદ્ધિ છે એના દ્વારા એકમ એ પોતાના જે ઉત્પાદન છે એ ઉત્પાદનનું વધુમાં વધુ વેચાણ કરી અને વધુમાં વધુ લાભ લઈ અને સામે ગ્રાહકને પણ એ વસ્તુ ઉપયોગી થઈ રહે એ રીતે ગ્રાહકને માહિતી આપી અને ગ્રાહક વધુમાં વધુ જથ્થામાં પોતાની વસ્તુ ખરીદે એના માટેના પગલાં સતત ચાલુ રાખતા હોય છે. એટલે વેચાણ વૃદ્ધિ પણ કંપનીમાં, કોઈ પણ એકમમાં, સંસ્થામાં સતત ને સતત ચાલુ રહેતી હોય છે. પછી એ કોઈને કોઈ પ્રકારે હોય, જાહેરાતના પ્રકારે હોય, ગ્રાહકોને માહિતી આપવામાં આવતું હોય, કોઈ નવી જેમ આપણે વાત કરી એમ નવી સ્કીમ છે, તો એ બધી પદ્ધતિ પણ વેચાણ વધારવા માટે જ કરવામાં આવતી હોય. ઘણી વખત મોલમાં જઈએ તો બાય વન ગેટ વન હોય, તો આ બધી વસ્તુ શું છે, વેચાણ વધારાની અલગ અલગ પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા ગ્રાહક એકમની વસ્તુ વધુમાં વધુ જથ્થામાં ખરીદે અને સામે ગ્રાહકને સંતોષ પણ મળે, ગ્રાહકની જરૂરિયાતની વસ્તુ એને મળી રહે અને જે ગ્રાહક છે એને કાયમી ગ્રાહક બનાવે અને સંભવિત ગ્રાહકોને પણ પોતાના ગ્રાહક બનાવવા અને એકમમાં વેચાણનો વધારો કરવો એવી એના પદ્ધતિનો મુખ્ય હેતુ હોય છે. તો હવે વેચાણ વૃદ્ધિનું મહત્ત્વ શું છે એના વિશે હવે પછી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.